Let us look at Acts chapter 16 and verse 9. આવો આપણે પ્રેરિતોના કૃત્ય એનો 16મો અધ્યાયને 9મી કલમમાં જોઈએ. Acts chapter 16 and verse 9. પ્રેરિતોના કૃત્યો એનો 16મો અધ્યાયને 9મી કલમ. And a vision appeared અને to Paul in the night. રાત્રે પાઉલને એવું દર્શન થયું. There stood a man of Macedonia and prayed him, saying, Come over into Macedonia and help us. મકેદોનિયાના એક માણસે ઊભા રહીને તેને વિનવીને કહ્યું કે મકદોનિયા આવીને અમને સહાય કર. Well, this was a strange area આ તો એક વિચિત્ર એવું ભાગ છે. that continent did not know about Jesus. એક આવો ખંડ કે જેને ઈસુની ઓળખાણ નહોતી. His love, His resurrection. તેમનો પ્રેમ, એમનું પુનરુત્થાન. God said, દેવે કહ્યું, sent a vision દર્શન આપ્યું to Paul, by which Paul said, God is asking us to go to Europe. પરમેશ્વરે પાઉલને કહ્યું કે યુરોપ ખંડમાં જવાનું છે. Now I see that Indian boys and girls have gone to the Persian Gulf, that is oil countries. હા, હું જોઉં છું કે ભારતના ઘણા બધા જુવાનો છોકરા છોકરીઓ એ વિદેશ ગયા હોય છે, ગલ્ફ કન્ટ્રીઝમાં પણ ગયા હોય છે, To Europe, યુરોપ ગયા હોય છે, to America, અમેરિકા જાય છે, to Australia, ઓસ્ટ્રેલિયા to many places. અને ઘણી જગ્યાઓએ. But I don't see that they went there to win souls. પણ હું એમને એવું નથી જોતો કે તેઓ ત્યાં આગળ આત્માઓ બચાવવા માટે જીતવા ગયા હોય. They went for money. પણ એ તો પૈસા માટે ગયા હોય છે. The oil countries were giving big salaries. આ જે ઓઇલ કંપની હોય છે એમને મોટી સેલરી ઓફર કરતા હોય છે. And you know what some of our Indian boys are doing, engineers are doing in America? અને તમે જાણો છો કે આપણા ઘણા ઇન્ડિયન છોકરાઓ એન્જિનિયર શું કરતા હોય છે અમેરિકામાં? In the city where I live, એ શહેરમાં જ્યાં આગળ હું રહું છું, one young engineer એક જુવાન એન્જિનિયર lost his job. તેની નોકરી ચાલી ગઈ. Many people have lost their jobs in America. અમેરિકામાં ઘણા લોકોએ પોતાની નોકરી ગુમાવી છે. And some people know hunger for the first time. હા, પણ પહેલી વાર ઘણા બધા લોકો એ ભૂખ પણ નથી હોતી. But this big Indian engineer, પણ આ મોટા ભારતીય એન્જિનિયર, he killed his whole family તેણે પોતાના આખા પરિવારને મારી નાખ્યું and killed himself. અને પોતે પણ મરી ગયા. Oh, that is the story of Indian boys. આ રીતે ભારતીય છોકરાની કહાણી હતી. Big jobs, મોટી જોબ હતી, but when the jobs go, પણ જ્યારે નોકરી ચાલી ગઈ they don't know what to do. તેમને ખબર નહોતી કે હવે શું કરવું. They have no faith that God, who takes care of the birds, will not forget them. તેમને એ ચિંતા નહોતી, એમને એ બાબતની ખબર નહોતી કે જેની ચિંતા પરમેશ્વર પક્ષીઓની કરે છે એમની પર ચિંતા કરે છે. How sad. પણ દુઃખની વાત હતી. Going everywhere just for money. બધી જગ્યાએ બસ પૈસા માટે જતા હોય છે માણસો. But પણ Paul went to Europe to bring people out of
fear and bondage to sin. પરંતુ પાઉલ એ યુરોપમાં ગયા એટલા માટે કે લોકોને એ ભયમાંથી, પાપમાંથી, દબાણોમાંથી બહાર કાઢે, મુક્તિ અપાવે. Now, it is true that many Indian people have come out of ordinary background. હા, હું જાણું છું કે હવે ઘણા બધા ભારતીય લોકો સામાન્ય પરિવારના બેકગ્રાઉન્ડમાંથી આવતા હોય છે. Now, my dear people, હવે મારા વહાલા લોકો, is that true? શું એ સાચું છે? Is that right? શું એ ખરું છે? And is this the 21st century? અને શું આ 21મી સદીની વાત છે? Are we an educated, શું આપણે અભ્યાસુ છે? knowledgeable, આપણે જ્ઞાની છે? righteous people? શું આપણે ન્યાયી લોકો છે? No. ના. We are a perverted, પણ આપણે prejudiced, proud people. અભિમાની, ખોટી ધારણા કરનારા અને બગડી ગયેલા લોક છે. We think in terms of caste. અને આપણે જાતિવાદમાં માન્ય છે. We don't think in terms of truth. અને સત્ય વિશે આપણે સમજતા નથી. Wherever truth goes, જ્યાં કંઈ પણ સત્ય જાય છે there freedom comes. ત્યાં આગળ સ્વતંત્રતા આવે છે. Ye shall know the truth, Jesus said, ઈસુએ કહ્યું કે તમે સત્યને જાણશો and the truth will set you free. અને સત્ય તમને મુક્ત કરશે. The truth of Jesus, દેવનું સત્ય, ઈસુનું સત્ય, wherever it has gone in the world, જ્યાં કઈ દુનિયામાં તે સત્ય ગયું છે it has set people free. તેણે લોકોને આઝાદી અપાવી છે. Do you know that તમે જાણો છો in many areas of the world, when you overcame an enemy, you also ate the enemy. જ્યાં કંઈ પણ દુનિયાની અંદર તમે જે શત્રુઓની ઉપર કબજો કરો, જીતો, ત્યારે તમે એમની ઉપર કબજો કરી શકો છો, તેમને ઉપયોગમાં લઈ What? શકો છો. શું? Cannibalism? આ કેનિબલિઝમ છે? Yes. હા, There was a lot of cannibalism before Jesus. પ્રભુ ઈસુ પહેલા આ પ્રકારની ઘણી બધી વૃત્તિઓ હતી દુનિયામાં. In Europe, યુરોપમાં પણ there was a lot of slavery before Jesus was preached in Europe. યુરોપની અંદર ઈસુ વિશે પ્રચાર થયો તે પહેલા ઘણી બધી ગુલામી પ્રથા હતી. Now, હવે when Paul began to preach in Europe, યુરોપની અંદર પાઉલે પ્રચાર શરૂ કર્યો. the first encounter જે તેને પહેલા સંપર્કમાં આવ્યો was with an evil sorceress or soothsaying girl. તે તો એવી કન્યા હતી કે જે ભવિષ્ય કહેતી હતી, ભવિષ્ય આગમન વિશે કહેતી હતી અને અશુદ્ધાત્માથી ભરાયેલી હતી. There were a few people who were seeking God. અને કેટલાક લોકો હતા કે જે દેવની શોધ કરતા હતા. And amongst those few women, Paul preached first. અને એમાંની કેટલીક સ્ત્રીઓની સાથે પાઉલ પહેલું પ્રચાર કરે છે. I don't know how many here are small business people. અહીં આગળ પણ કેટલાક મને ખબર નથી કે એવા હશે કે જે નાનો વ્યવસાય કરતા હોય. But in my meetings, પણ મારી મીટિંગમાં business people also get converted. વ્યવસાય કરનારા લોકોનું પણ પરિવર્તન દેવે કર્યું છે. People think in this country આપણા દેશમાં લોકો વિચારે છે that business cannot be done without lies. હા, એ વ્યવસાય એ જૂઠ વગર ના કરી શકાય. So they send one sample અને એટલા માટે એક સેમ્પલ મોકલે
But when the consignment is sent, it is different quality. પણ જ્યારે ઓર્ડરની વસ્તુઓ મોકલવામાં આવે ત્યારે એની ગુણવત્તા બિલકુલ અલગ જ હોય. See, we cannot do business in the world like that. આ પ્રમાણે આપણે દુનિયામાં ખ્રિસ્તી વ્યક્તિ તરીકે વ્યવસાય ના કરી શકીએ. They may buy the first consignment, તે લોકો પહેલું ખરીદી કરશે, but the second consignment they will cancel. પણ જ્યારે બીજી ખરીદીની વાત આવશે ત્યારે કેન્સલ કરી દેશે. Because શા માટે? they say, તેઓ કહેશે we can't trust Indian goods. હવે અમે ભારતીય વસ્તુઓ પર વિશ્વાસ ના રાખી શકીએ, Because there is no truth. કેમ કે તેમાં સત્ય નથી. How sad. દુઃખની વાત છે. So, એટલે our whole society is full of lies. આપણો આખો સમાજ જૂઠથી ભરેલો છે. One man said to me, એક માણસે મને કહ્યું, on the wedding night, I found that my wife is a mad woman. લગ્નની રાત્રે મને ખબર પડી કે મારી પત્ની તો ગાંડી છે. Another woman in that town said to me, બીજી એક બહેને તે નગરની બહેને કહ્યું, in that area, એ આસપાસની, my husband took a big dowry મારા પતિએ મોટું દહેજ લીધું and he ran away to Sri Lanka. અને શ્રીલંકા નાસી ગયા. How sad. દુઃખની વાત છે. Abandoned the poor bride. ગરીબ એવી પત્નીનો ત્યાગ કર્યો. Now this is the story. આ પ્રમાણેની વાર્તા છે. But પણ yeah, amazingly, the first convert પહેલું જે પરિવર્તન or first person whose heart was changed in Europe was a small business woman. અદ્ભુત વાત એ છે કે યુરોપની અંદર જેનું પહેલું બદલાણ થયું તે એક નાનો વ્યવસાય કરતી સ્ત્રી હતી. And as Paul was passing through that city, અને પાઉલ એ શહેરમાંથી પસાર થતા હતા. a girl began to cry out, એ છોકરી મોટેથી બૂમ પાડવા લાગી, these are the servants of the Most High God, અને આ તો પરાત્પરના સેવકો છે, which show unto us the way of salvation. અને તે આપણને તારણનો માર્ગ પ્રગટ કરે છે. What? અરે, How did this girl know about Paul? તેમને પાઉલ વિશે આ છોકરીને કેવી રીતે ખબર પડી? There was an evil spirit in her કેમ કે તેનામાં એક દુષ્ટાત્મા હતો, telling the future to everybody, અને લોકોને ભવિષ્ય કહેતો હતો. and her masters were getting a lot of gain. અને તેના માલિકને ઘણો લાભ કરી આપતી હતી. See, and what did Paul do? અને પાઉલે શું કર્યું? He was quiet and was patient for a few days. અને એ શાંત રહ્યો થોડા સમય માટે. And then he turned around. અને પછી તે પાછો ફર્યો. Suppose he could not even walk on the road. કદાચ એ રોડ પર એમ ચાલી નહીં શકતો હોય. These men are the servants of the living God. આ જ માણસો છે જે પરાત્પરના સેવકો છે. And she also said, અને તેણીએ ફરીથી કહ્યું, they show the way of salvation unto us. અને એ તમને લોકોને તારણનો માર્ગ જણાવશે. See, when she was shouting after Paul like this, આ રીતે તે પાઉલને માટે પુકારતી હતી.
Let me tell you this. હું તમને જણાવું, Suppose it was one of our modern preachers. જો આપણા કોઈ અત્યારના મોડર્ન પ્રીચર વિશે કોઈ કહેતું હોય આમ, Oh, they would have been very happy. તો તેઓ બહુ ખુશ થઈ જશે. See, હા, જોયું તમે? I am a great હા, હું મહાન man of God. દેવનો સેવક છું. I am the great healer. હા, હું મહાન સાજો કરનાર છું. See, even this girl is announcing. આ જો આ છોકરી પણ એ જ એનાઉન્સ કરી રહી છે. This is an age of advertisement. આ એડવર્ટાઇઝમેન્ટનો જમાનો છે. This is an age of advertisement. આ સમય તો એડવર્ટાઇઝનો છે. Big show. મોટો દેખાડો કરવાનો. But let me tell you, પણ હું જણાવું, in Christ, ખ્રિસ્તમાં there is no room for big show. મોટા દેખાવને માટે કોઈ ગુંજાશ નથી. We must be true. પણ સત્ય જીવન હોવું જોઈએ. So, what did Paul do? એટલે પાઉલે શું કર્યું? He said, I don't want this advertisement. મારે આ જાહેરાત જોઈતી નથી. What? The devil must advertise me? અરે શેતાન મારી જાહેરાત શા માટે કરે? No. મારે નથી જોઈતી. So he turned around અને પાછો ફર્યો and said, અને કહ્યું, I command you in the name of Jesus Christ. હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તને આજ્ઞા કરું છું, Come out of her. તેમાંથી નીકળી જા. I command you. હું તને આજ્ઞા કરું છું. Look at that authority. આ અધિકારને જુઓ વાલાઓ. What did Jesus do? ઈસુએ શું કર્યું હતું? He gave power to his children તેણે એમના બાળકોને અધિકાર આપ્યો over all the power of the enemy. શત્રુઓના સર્વ કાર્યો પર અધિકાર આપ્યો હતો. Why are there so many demons and devils શા માટે? and people running to this Baba, that Baba? ઘણા બધા શૈતાનને શુદ્ધાત્માઓ છે ને આ બાબા પેલા બાબા પાસે લોકો દોડતા ફરે છે. Or to Christian Mela. અથવા ખ્રિસ્તી મેળાઓમાં જાય છે. Why? શા માટે જાય છે? Because the Holy Spirit is not with us. કેમ કે પવિત્ર આત્મા આપણી પાસે નથી. We are running to this man and that man. આપણે આ માણસ પાસે પેલા માણસ પાસે જઈએ છીએ. What is in man? માણસમાં શું છે? Even 21 years ago, આ 21 વર્ષ પહેલા I was dying of a heart attack. હાર્ટ એટેકને લીધે જાણે હું મરણ પાસે પહોંચી ગયો હતો. But the Lord Jesus spared me. પણ ઈસુ ખ્રિસ્તે મને બચાવ્યો. See, what is in man? માણસ પાસે શું છે વાલાઓ? Man is man. માણસ તો સામાન્ય માણસ છે. But we look to a man. પણ આપણે માણસ સામે જોઈએ છે. No, that is not faith. અને એ વિશ્વાસ નથી. Faith looks to Jesus. વિશ્વાસ તો ઈસુ તરફ જોવા માટે પ્રેરે છે. My dear friends, હે વાલાઓ, false Christianity, ખોટી ખ્રિસ્તી ધાર્મિકતા lying Christianity. અને એક જુઠ્ઠી ખ્રિસ્તી ધર્મ Do not deceive yourself. પાડવાની રીતો એ લોકોને છેતરનારી રીતો છે. The Bible says, બાઇબલ કહે છે, let your yes be yes તમારી હાથે હા હોય and your no, no. અને તમારી ના તે ના હોય. When Indians say yes, it means no. જ્યારે ભારતીયો હા કહે ને ત્યારે એમની ના હોય છે. And when they say no, it means yes. અને જ્યારે તેઓ ના કહે ત્યારે એનો અર્થ થાય છે કે તે હા છે. How sad. દુઃખની વાત છે. Lies in the register. રજિસ્ટરમાં પણ જુઠ્ઠું લખાયેલું હોય. One man told me last night, ગઈકાલે રાત્રે એક ભાઈ મને કહેતા હતા, I refuse to write lies in the accounts or whatever in the report.
રિપોર્ટની અંદર એકાઉન્ટની અંદર જૂઠું લખવાને માટે જ્યારે ના પાડી, and this mission put me out. આ મિશને મને કાઢી મૂક્યો. I don't know whether it is the only cause, મને ખબર નથી કદાચ એ જ કારણ હોય કે બીજું, but this is what I say. પણ હું આ પ્રમાણે કહી શકું છું, Let God destroy such mission. આવું જ જો મિશન હોય તો દેવ તેનો નાશ કરે. Missions where there is no truth. એવું મિશન કે જેમાં સત્ય નથી, Missions with false account. આ એવું મિશન કે જેમાં જુઠ્ઠા એકાઉન્ટ હોય. One man told me, one pastor told me, એક માણસે મને કહ્યું, એક પાસ્ટરે કહ્યું, I have to send accounts, મારે એકાઉન્ટ મોકલવાનો, and I must say so many were received into my church or baptized, અને મારે કહેવાનું કે ઘણા બધા બાપ્તિસ્મા થયા, આવ્યા ચર્ચમાં, and so I have to write some figures. અને મારે કેટલાક આંકડાઓ ભરી આપવાના. My dear friends, હે વાલાઓ, lies, જૂઠાણું, lies in the name of Jesus. ઈસુના નામમાં જૂઠાણું ચાલતું હોય. Don't build your home upon lies. જૂઠાણા ઉપર તમારું ઘર ના બાંધશો. The Bible says, બાઇબલ આપણને કહે છે. now I want you to look at this scripture. હવે આ વચન તરફ જુઓ એવું હું ચાહું છું. Revelation chapter 21 પ્રકટીકરણ 21મો અધ્યાય and the 8th verse. અને 8મી કલમ. Revelation chapter 21 and the 8th verse. પ્રકટીકરણ 21 ને 8. The fearful and unbelieving, પણ બીકણો, અવિશ્વાસીઓ, the abominable and murderers, ભ્રષ્ટ થયેલા, ખૂનીઓ, warmongers and sorcerers, વ્યભિચારીઓ, જાદુક્રિયા કરનારા and idolaters, અને મૂર્તિ પૂજકો, and all liars, અને બધા જૂઠું all બોલનારા, liars સગળા જૂઠું બોલનારા shall have their part in the lake which burneth with fire and brimstone. તે બધાના અગ્નિથી બળતી ખાઈની અંદર તેમનો ભાગ છે. See, જોયું? that is the eternal judgment. આ અનંતકાળનો ન્યાય છે. Friends, વાલાઓ, I don't want one of you to lose your soul. હું નથી ચાહતો કે તમારામાંનો કોઈ તે પોતાનો આત્મા નાશમાં જાય. Why should anybody in the Punjab lose his soul? શા માટે પંજાબની કોઈ વ્યક્તિનો આત્મા નાશમાં જાય? Must we not bring this good news? શું આપણે આ સુસમાચાર ના લાવવું જોઈએ? Must we not deliver people? શા માટે લોકોને છુટકારો ના મળે? Must we only be sitting and eating? શું આપણે ખાલી મુલાકાત લઈએ અને લોકોની પાસેથી ખાયા કરીએ? How sad. કેટલી દુઃખની વાત છે. May God have mercy on us. દેવ આપણા પર દયા કરે. We people who call ourselves Christians, જેઓ આપણે ખ્રિસ્તી કહેવાઈએ છે, we deserve the greatest judgment. આપણે ખરું ન્યાય આપણે પામવાના છે. Why? કેમ? We have not shown Jesus. કેમ કે આપણે ઈસુને પ્રગટ કર્યા નથી. We have not set free. આપણે સ્વતંત્ર લોકોને સ્વતંત્ર નથી કર્યા. Let us pray. આવું પ્રાર્થના કરીએ.